હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, આજના આપણા 11 કોમર્સના ઇકોનોમિક્સના લેક્ચરમાં શ્રી મારુતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આમાં આપણે 5મું ચેપ્ટર શરૂ કર્યું છે, જેની અંદર આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે ચર્ચા કરી. હવે કુલ ખર્ચ વિશે વાત કરીશું. તો આજે આપણે કુલ ખર્ચ વિશેનો અભ્યાસ કરવાનો છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. તો ત્યાં અંડરલાઈન કરી રાખજો. કુલ ખર્ચ અને કુલ ઉત્પાદન વચ્ચે કેવો સંબંધ છે એમ પૂછાતું હોય છે. તો તેની વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. માત્ર એક જ શબ્દ તમારે યાદ રાખવાનો છે જે એનો આન્સર બનશે. તો એ MCQમાં પણ પૂછાઈ શકે છે અને 1 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે. તો એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું રહેશે. શું યાદ રાખવાનું છે? કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચમાં પણ વધારો થાય છે. અને પેઢીના કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એને આપણે કુલ ખર્ચ કહીએ છીએ. તો સૌપ્રથમ તો કુલ ખર્ચ કોને કહેવાય? તો કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. જે કંઈ પણ પ્રકારના ખર્ચાઓ છે, બધા જ ખર્ચાઓ ભેગા કરો એટલે કે બધાનો સરવાળો કરો એટલે થાય કુલ ખર્ચ. કુલ ખર્ચની વ્યાખ્યા સાવ સીધી સાદી અને સરળ છે. બહુ આસાનીથી યાદ રહી જાય અને જલ્દીથી સમજમાં પણ આવી જાય તેવી છે. એનો અર્થ એ થયો કે કુલ ખર્ચ એટલે કે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ એ બંને પ્રકારનો કુલ અસ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ બધો જ ભેગો કરો એટલે કે બધાનો સરવાળો કરો, તેને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે કુલ ખર્ચ એટલે શું એમ પૂછાતું હોય છે ઘણી વખત. હવે આપણને અહીંયા સૂત્ર આપેલું છે. તો સૂત્રમાં દર્શાવે છે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ બરાબર ટોટલ કન્ઝપ્શન એટલે કે ઇઝ ઇક્વલ ટુ TFC એટલે ટોટલ ફિક્સ કન્ઝપ્શન એન્ડ ટોટલ વેરિએશન કન્ઝપ્શન. હવે આમાં એક વસ્તુ એ યાદ રાખવાનું છે કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. તો આવી રીતે તમે વાક્યમાં લખો તો પણ ચાલે અને એક સૂત્રના સ્વરૂપે લખો તો પણ ચાલે. કુલ ખર્ચ એટલે શું એવી વ્યાખ્યા પૂછી હોય અથવા તો એમ કીધું હોય કુલ ખર્ચ એટલે શું, તો માત્ર એક વાક્યમાં તમારે જવાબ આપવાનો હોય. 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે શું લખવાનું રહેશે? તો તમારે લખવાનું કે TC ઇઝ ઇક્વલ ટુ TFC પ્લસ TVC. એમ લખો તો પણ તમારો માર્ક્સ પાકો. અથવા એમ લખો કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ તો બી ઓકે છે. અથવા તો તમે શાબ્દિક સ્વરૂપે લખો કે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? તો કુલ ખર્ચ એટલે શું એનો જવાબ તમે 3 સ્વરૂપે આપી શકો છો. ત્રણેય બાબતો બરોબર છે, યોગ્ય છે. તમે કોઈ પણ રીતે જવાબ લખો તમને પૂરો 1 માર્ક્સ મળે. બરાબર? અહીંયા એવું કાંઈ હોતું નથી કે આ ચોક્કસ સ્વરૂપમાં જ એને જવાબ આપવાનો. ત્રણેયનો અર્થ એક જ થાય. એકમાં સૂત્ર સ્વરૂપે છે તો બીજામાં શાબ્દિક સ્વરૂપે છે. એક ગુજરાતીમાં છે તો બીજામાં ઇંગ્લિશના સ્વરૂપે છે. બાકી એવો કોઈ ફેરફાર નથી. અને એટલા માટે કુલ ખર્ચ એટલે શું અથવા તો તમારે યાદ રાખવાનું કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. બરાબર? તો એવી રીતે તમારે કુલ ખર્ચ એટલે શું એ યાદ રાખવાનું છે. હવે ઉત્પાદન વધે એટલે જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય તેમ સ્થિર ખર્ચ સ્થિર રહે છે. એટલે કે ત્યાર પછી એનો અમુક લિમિટ પછી વધારાનો ખર્ચ આપવો પડતો નથી. દાખલા તરીકે કારખાનાનું ભાડું. તો ઉત્પાદન ગમે તેટલું વધારીએ પણ નક્કી કરેલા ભાડા કરતાં વધારે ભાડું આપવાનું થતું નથી. તો આવી રીતે જે કાંઈ પણ ખર્ચ હોય છે એ ખર્ચને તમારે એવા સ્વરૂપે લખો છો ત્યારે તેમાં સાચા અર્થમાં જે ખર્ચ થયો હોય એ ખર્ચ તેની અંદર ઉમેરવામાં આવે છે. ખર્ચમાં વધારો થાય એ નોંધવામાં આવે છે. કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચ વધવાના પ્રમાણ જેટલો
વધારે થાય છે, તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર અંગેની સ્થિર અને ખર્ચની દેવાની ઉત્પાદનના ભાગમાં હોય છે, અને ઊંચું વચ્ચેનું ઊભું જે પ્રમાણ છે એ આગળના સમય સુધી, એટલે કે તેનો સરવાળો કરીને તેને નોંધવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા ખર્ચની દૈનિક સ્વરૂપમાં રૈખિક અને અથવા તો વૈદિક અને અવૈદિક જે કંઈ પણ ખર્ચાઓ છે તેને એવી રીતે વહેંચી દેવામાં આવે છે. હવે જુઓ, અહીંયા તમને કુલ ખર્ચની અનુસૂચિ આપેલી છે. એટલે કુલ અસ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ. આ સૂત્રના સ્વરૂપે આપણે દર્શાવવાની છે, અને એની પહેલાં ઉત્પાદનનું પ્રમાણ પણ તેની અંદર નોંધવાનું છે. તો પહેલું ખાનું છે ઉત્પાદનનું પ્રમાણ, બીજું છે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, ત્રીજું છે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં, અને ચોથું છે કુલ ખર્ચ રૂપિયામાં. બરાબર, એટલે ટોટલ કેટલો ખર્ચ થાય છે તે તેની અંદર દર્શાવવામાં આવે. આવી રીતે 4 ખાના પાડી શકાય, અને પછી તેની અંદર તમારે ધારો કે હોય, એટલે અલગ અલગ રીતે તમે એની અંદર જુદા જુદા પ્રમાણના જુદા જુદા કલરને એવી રીતે તમે તેની નોંધ રાખી શકો છો. તો હવે અનુસૂચિ જોઈએ. અનુસૂચિમાં પહેલું ખાનું છે એ ઉત્પાદનનું પ્રમાણ દર્શાવે છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ જે છે એ 10, 20, 30, 40 અને 50. તો આવી રીતે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવે છે. બીજું છે કુલ સ્થિર ખર્ચ, એ પણ રૂપિયામાં દર્શાવેલું છે, એટલે કે 100, 150. કુલ સ્થિર ખર્ચ છે, તો કુલ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ધારો કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, તો ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે એનાથી એને કોઈ ફરક પડતો નથી. દાખલા તરીકે આપણે કારખાનાનું કોઈ મકાન ભાડે લીધું હોય, તો આપણે ઉત્પાદન વધારે કરીએ અથવા તો ઓછું કરીએ અથવા બિલકુલ ઉત્પાદન ન કરીએ તો પણ નિર્ધારિત કરેલ ભાડું આપણે ચૂકવવું પડે છે. તો આવી રીતે તેની ખાસ કાળજી લેવામાં આવે છે, જેથી કરીને બિનજરૂરી વધારાનો ખર્ચ તેની અંદર ઉમેરવો પડે નહીં. ત્યાર પછી છે કુલ અસ્થિર ખર્ચ, એ પણ આપણને રૂપિયામાં દર્શાવેલો છે. તો અસ્થિર ખર્ચ છે એ ઉત્પાદનના પ્રમાણની સાથે તેમાં ફેરફાર થાય છે. આપણે આગળ એનો અભ્યાસ કર્યો છે, એ જ વસ્તુ તમારે આની અંદર દર્શાવવાની છે. પણ અત્યાર સુધી આપણે સેપરેટ એક એક વસ્તુની આપણે એક એક ખર્ચની આપણે ડિસ્કસ કરી. હવે એ એક સાથે બંને વસ્તુને કમ્પેરિઝન કરવાની, એનું ટોટલ કરવાનું, અને એક જ વસ્તુ કે એક જ આકૃતિમાં બંને ખર્ચ દર્શાવવાના છે. તો એમાં અસ્થિર ખર્ચ છે એ ઉત્પાદનના પ્રમાણની સાથે સાથે તેમાં ફેરફાર થાય છે. એટલે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ તેમ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે. ઉત્પાદનનું પ્રમાણ ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો શૂન્ય ઉત્પાદનનું પ્રમાણ જ્યારે હોય છે, એટલે કે ઉત્પાદન બિલકુલ ન હોય, ત્યારે અસ્થિર ખર્ચ પણ બિલકુલ હોતો નથી. પછી ઉત્પાદન 10 એકમનું હોય તો અસ્થિર ખર્ચ 80 રૂપિયા છે. ઉત્પાદનનું પ્રમાણ વધીને 20 રૂપિયા થાય છે અને 20 એકમ થાય છે, ત્યારે અસ્થિર ખર્ચ 150 રૂપિયા થાય છે. ઉત્પાદન વધીને 30 એકમ થાય છે, ત્યારે અસ્થિર ખર્ચ 210 રૂપિયા થાય છે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 30થી વધીને 40 એકમ થાય છે, ત્યારે કુલ જે અસ્થિર ખર્ચ છે એ વધીને 210ને બદલે 290 રૂપિયા થાય છે. અને એવી જ રીતે જ્યારે ઉત્પાદનના એકમો વધે છે, એટલે કે 40ને બદલે 50 એકમ થાય છે, ત્યારે ઉત્પાદનનું જેમ પ્રમાણ વધે છે તેમ અસ્થિર ખર્ચનું, એટલે કે કુલ અસ્થિર ખર્ચ જે છે 290ને બદલે 390 થાય છે. એનો અર્થ એ થયો કે ઉત્પાદન જેમ જેમ વધે છે
તેમ તેમ તેના જે અસ્થિર ખર્ચ છે એમાં પણ વધારો થાય છે. એટલે આપણે કુલ અસ્થિર ખર્ચની વાત કરીએ છીએ. હવે આપણે ઉત્પાદનનું પ્રમાણ એટલે કે એકમો જે છે અને એ દરમિયાન અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ જેટલા પ્રમાણમાં થાય છે એનો સરવાળો કરવાનો છે. એટલે આડી લાઈનનો સરવાળો જોઈશું આપણે. એટલે જ્યારે શૂન્ય ઉત્પાદન હોય ત્યારે સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, અસ્થિર ખર્ચ બિલકુલ નથી, એટલે કુલ ખર્ચ કેટલો રહેશે? 100 રૂપિયા. જ્યારે 10 એકમનું ઉત્પાદન હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા અને કુલ અસ્થિર ખર્ચ 80 રૂપિયા, એટલે કુલ ખર્ચ થશે 180 રૂપિયા. તો આવી રીતે એનો આડો સરવાળો કરવાનો છે. સ્થિર ખર્ચ તો એનો એ જ છે, એટલે દર વખતે 100 રૂપિયા તેની અંદર ઉમેરાતા જશે અને અસ્થિર ખર્ચ જે છે એમાં વધારો ઘટાડો જે છે એ પ્રમાણે તેની અંદર 100 રૂપિયા એડ થતા જશે. તો એ આપણો કુલ ખર્ચ રહેશે. એટલે 0 એકમ હોય ત્યારે 100 રૂપિયા, બિલકુલ ઉત્પાદન ન કરો તો પણ 100 રૂપિયા ખર્ચ આવવાનો જ છે. 10 એકમનું ઉત્પાદન થાય તો 180 રૂપિયા, 20 એકમનું ઉત્પાદન થાય તો 290 રૂપિયા, 30 એકમનું ઉત્પાદન થાય તો 310 રૂપિયા, 40 એકમનું ઉત્પાદન થાય તો 390 રૂપિયા અને 50 એકમનું ઉત્પાદન થાય તો 490 રૂપિયા. આ આપણો કુલ ખર્ચ છે. હવે જો એ ખર્ચને દર્શાવવા માટે આપણને આપણી બુકમાં આકૃતિ આપેલી છે. આ આકૃતિ પરથી એને વધુ સારી રીતે સમજી શકાય. જો તમને અનુસૂચિ આવડતી હોય તો આકૃતિમાં કાંઈ તકલીફ પડે નહીં. આ આકૃતિ આપણે કંઈ ગ્રાફ પોથીમાં દોરવાની નથી હોતી, એટલે કે ગ્રાફમાં નથી દોરવાની. તમે તમારા સિમ્પલ પેજની અંદર પણ તેને દોરી શકો છો. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે OX એ આડી ધરી પર જ દર્શાવવાનો, OY છે એ ઊભી ધરી પર દર્શાવવાનો. આ ખાસ યાદ રાખજો. OX આડી ધરી પર, OY ઊભી ધરી પર. O જે છે એ એનું ઉદ્ગમ બિંદુ છે. તો હવે આપણી જે અનુસૂચિ છે એ અનુસૂચિને આપણે આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરીશું. એટલે 0 છે એ ઉદ્ગમ બિંદુ છે. 0 થી 10 એકમ એટલે 10, 20, 30, 40, 50 અને 60 એમ એકમો દર્શાવેલા છે 10-10ના ડિફરન્સ સાથે. આ જે છે એને ઉત્પાદનનું પ્રમાણ કહેવાય. પણ કેવી રીતે છે? એકમોમાં છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં એ તમારે ખાસ લખવાનું રહેશે. તો આડી ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવે છે અને ઊભી ધરી જે છે, OY ધરી જેને આપણે કહીએ છીએ, ત્યાં ખર્ચ દર્શાવવામાં આવે છે. હવે આ કયો ખર્ચ આપણે દર્શાવીશું? અલગ અલગ રીતે જે ખર્ચ થાય છે તે. હવે અનુસૂચિ પ્રમાણે 10, 20, 30, 40, 50 અને 60 ઉત્પાદનનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે વધે છે, ડબલ થાય છે. તો તેવી રીતે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ તેમ આવકમાં પણ ફેરફાર થાય છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ જે હોય તે પ્રમાણે તેની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ઉમેરાઈને કુલ ખર્ચ તૈયાર થતો હોય છે. તો હવે આકૃતિને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ખાસ યાદ રાખજો, આ જ વસ્તુ જે હું બોલું છું એ તમારે શાબ્દિક સ્વરૂપે સમજૂતીમાં લખવાનું હોય છે. તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવેલ છે. બરાબર, સિમ્પલ. દરેક આકૃતિવાળા જે પ્રશ્નો આવે એની અંદર તમારે આ વસ્તુ દર્શાવવાની રહેશે. OY ધરી પર, હવે OY ઊભી ધરી પર એમ લખો તો પણ ચાલે. તો OY ઊભી ધરી પર કુલ ખર્ચ દર્શાવવામાં આવેલો છે. હવે કુલ ખર્ચ 5-5ના ખાના જે હોય એના અંતરે આપણે દર્શાવ્યો છે. એટલે 100, 200, 300, 400, 500 અને 600. તો એવી રીતે કુલ ખર્ચ દર્શાવેલો છે. હવે અલગ અલગ રીતે આપણે આ જ ખર્ચને આકૃતિમાં દર્શાવવાનો છે. તો જ્યારે 10 એકમનું ઉત્પાદન થાય છે, 0 એકમનું ઉત્પાદન હોય એટલે કે બિલકુલ ઉત્પાદન ન થતું હોય ત્યારે સ્થિર ખર્ચ 100 એકમ રહે છે. એટલે આપણે અહીંયા દર્શાવ્યો છે 100 એકમ. બરાબર. પણ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધીને 10 એકમ થાય છે ત્યારે સ્થિર ખર્ચ વધીને 200 એકમ થાય છે
અને કુલ અસ્થિર ખર્ચ જે છે એ 80 એકમ થાય છે. તો આવી રીતે જુદા જુદા આપણે 5 સ્લેબ લીધા છે, 6, 10, 20, 30, 40, 50 અને 60, એવી રીતે 6 બાબતો આપણે એની અંદર દર્શાવેલી છે. તો એવી રીતે જ એ બાબતોને આપણે આકૃતિમાં દર્શાવવાની છે, એટલે એને આપણે પોઈન્ટ્સથી દર્શાવ્યા છે. જો અહીંયા કાળા કાળા ટપકા જે કરેલા છે એ આડી અને ઊભી ધરી પરનું કોમ્બિનેશન બતાવે છે. તો એવી રીતે તમે તેને દર્શાવી શકો છો. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા જે ખાના બનાવવામાં આવ્યા છે એ ખાના પરથી આકૃતિ તૈયાર થશે. તો ઉત્પાદનનું પ્રમાણ 0, 10, 20, 30, 40, 50 અને 60, ઊભી ધરી પર 100, 200, 300, 400, 500 ને 600 એવી રીતે દર્શાવવામાં આવ્યું છે. હવે સ્થિર ખર્ચ જે છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો, એટલે કુલ સ્થિર ખર્ચ જે છે તેનો તે જ રહેશે. એટલે જુઓ અહીંયા 100થી લઈને TFC બતાવેલું છે એ કુલ સ્થિર ખર્ચની રેખા છે. એટલે 0, 10, 20, 30, 40, 50 અને 60. તો આવી રીતે જે બિંદુઓ દર્શાવેલા છે તે પ્રમાણે તેના ચોરસ ખાના બનાવવામાં આવે. તો આવી રીતે તે દર્શાવવાનો હોય છે. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આકૃતિમાં આપણે અનુસૂચિ પ્રમાણે ટપકા કરી નાખીએ પછી એને સીધી લાઈનમાં દર્શાવી દેવાના હોય છે. તો અહીંયા જે પોઈન્ટ્સ આપણે દર્શાવ્યા છે એને આપણે નામ આપશું, A, B, C, D અને E, એવી રીતે નામ આપી શકાય છે. તે સિવાય બંને રેખાઓ જે છે બંને રેખા પર એવી રીતે ABCD દર્શાવવામાં આવે છે. પહેલી જે રેખા છે એ કુલ અસ્થિર ખર્ચની રેખા છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધે ત્યારે કુલ અસ્થિર ખર્ચની રેખા છે, અથવા તો એનો જે ખર્ચ છે એમાં ફેરફાર થાય છે. તો એને એવી રીતે દર્શાવવામાં આવે છે. હવે કુલ ખર્ચની આકૃતિ જે આપવામાં આવેલી છે એના વિશેની મેં તમને સમજૂતી આપી દીધી. હવે તમે તમારી રીતે એ ખર્ચ દર્શાવી શકો છો અને ત્યાર પછી એ એક વખત ચેક પણ કરી શકો છો. તો હવે આકૃતિનું જે બિંદુઓ દર્શાવે છે, જે નામ આપ્યા છે એના પરથી આપણે વિવરણ લખવાનું હોય ત્યારે શરૂઆત ક્યાંથી કરવાની? OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં દર્શાવેલ છે અને તે સિવાય ઉત્પાદન વખતે જે ખર્ચ થાય તે ખર્ચ દર્શાવેલો છે. એટલે હવે અનુસૂચિ પરથી આકૃતિનું વિવરણ કરવાનું થાય તો કેવી રીતે કરવાનું એ તમને બધાને આવડવું જોઈએ. છતાં પણ હું એક વખત તેને રિપીટ કરી જાઉં છું. OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. OY ધરી પર કુલ ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચમાં વધારો થાય છે, પરંતુ અસ્થિર ખર્ચમાં પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. તો આવી રીતે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે અને સ્થિર ખર્ચ તે દર્શાવે છે કે ઉત્પાદનના વિવિધ જુદા જુદા ખર્ચાઓ દર્શાવવામાં આવેલા છે. એ ખર્ચાઓ પ્રમાણે અહીંયા આકૃતિ તૈયાર કરવામાં આવી છે. હવે દર્શાવીશું. OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં દર્શાવેલ છે. OY ધરી પર કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. TBC જે છે કુલ અસ્થિર ખર્ચ રેખા છે. તો અહીંયા O થી લઈને F સુધીની જે રેખા છે એ કુલ અસ્થિર ખર્ચની રેખા છે. તેવી જ રીતે 100ની લાઇનમાં જે બનાવવામાં આવ્યું છે TFC, તો અહીંયા એ પણ અલગ અલગ બિંદુ પ્રમાણે દર્શાવેલું છે. એટલે આકૃતિના જે કાંઈ પણ
નિયમો હોય એ પ્રમાણે તમે તેને ટિક કરી અને તે લખીને સેવ રાખી શકો છો. 0 હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ તો ઓપી અને એનો કોઈ આર્ટની અંદર સમાવેશ કરવામાં આવતો નથી. તો આવી રીતે અનુસૂચિ પરથી આકૃતિ દોરી અને તેના વિશેની માહિતી તેની અંદર દર્શાવી શકાય છે. તો જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ પણ ઓપી હોય છે. અને ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ O12 હોય. આંતર ખર્ચ OF અને કુલ ખર્ચ O1A છે. ચોથું ઉત્પાદન CQ તેવી રીતે એને દર્શાવવામાં આવે છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ, બરાબર. કન્ઝપ્શનને બદલે આપણે કોસ્ટ શબ્દ વાપરીએ તો પણ ચાલે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે તે કુલ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ થાય છે. આ ખર્ચ શોધવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે છે, જેમાં સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, એટલે APC ઇઝ ઇક્વલ ટુ TPC અથવા તો $2000/200. તો આવી રીતે જુદા જુદા સ્વરૂપે જ્યારે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. હવે જોઈશું એક અનુસૂચિ અને આકૃતિ આપેલી છે એના વિશેની આપણે માહિતી મેળવશું. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ કોને કહેવાય અથવા ઉત્પાદનના પ્રમાણની આકૃતિ દોરીને દર્શાવવાનું હોય તો કેવી રીતે દર્શાવી શકાય તે વસ્તુ આ બાબતની અંદર દર્શાવવામાં આવેલી છે. તો અહીંયા ઉત્પાદનનું પ્રમાણ જે છે એ સળંગ સિમ્પલ દર્શાવવામાં આવ્યું છે. 10, 20, 30, 40 ને 50. હવે આકૃતિ પરથી અનુસૂચિ દર્શાવવાની હોય અથવા અનુસૂચિ પરથી આકૃતિ બતાવવાની હોય ત્યારે અમુક જે બાબતો છે એનો ખાસ ખ્યાલ લેવામાં આવે છે. આવી રીતે આકૃતિને જોતા જવાનું, એને વાંચતા જવાનું અને વાણિજ્યની ભાષામાં એ શાબ્દિક જે કંઈ પણ એનો જવાબ આવતો હોય એ તમારે એની અંદર લખવાનો છે. ત્યાર પછી આવશે સરેરાશ સ્થિર ખર્ચ. આપણે જે સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવી રહ્યા છીએ એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંદર જ્યારે આપણે અનુસૂચિ આપવામાં આવેલી છે એટલે પહેલાં તો સરેરાશ આપણે જે સરેરાશ સ્થિર ખર્ચ છે એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, તો કોને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય? એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી, તેનો ભાગાકાર કરવાથી
જે ખર્ચ પ્રાપ્ત થાય છે તેને સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. એક એકમ બનાવવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય છે અથવા જે ખર્ચ ચૂકવવું પડે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ તરીકે, એટલે કે તેની જે સરેરાશ કાઢીએ એને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે જો એને આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ અથવા કેવી રીતે ગણી શકાય, તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, એટલે એએફસી બરાબર ટીએફસી અપન ટીપી. તો એએફસી બરાબર સરેરાશ સ્થિર ખર્ચ એટલે એવરેજ ફિક્સ કોસ્ટ, ટીએફસી એટલે કુલ સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, અને ટીપી એટલે કુલ ઉત્પાદન ટોટલ પ્રોડક્શન. આવી રીતે તેને અલગ અલગ રીતે આપણે ઇંગ્લિશ શબ્દનો જે અર્થ છે એને એક એક શબ્દ લઈને આપણે તેને દર્શાવીએ છીએ. આ જે સ્થિતિમાં દર્શાવીએ છીએ એમાં ઉદાહરણને આપણે સમજીએ, એટલે ધારો કે આપણે પેઢીનો કુલ સ્થિર ખર્ચ છે એ 50,000 રૂપિયા છે અને પેઢી 1,000 એકમનું ઉત્પાદન કરે છે. તો આવી સ્થિતિની અંદર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવવાનો હોય તો આકૃતિમાં કેવી રીતે દર્શાવી શકાય તે આપણને બતાવેલું છે. તો આકૃતિની અંદર દર્શાવવા માટે પહેલાં તો સરેરાશ સ્થિર ખર્ચ છે એ 50,000 છે ભાગ્યા ઉત્પાદનના જે એકમો છે એટલે કે 1,000 ને ભાગવાથી સરેરાશ સ્થિર ખર્ચ 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. તો જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાતો જાય છે. પરિણામ સ્વરૂપ ઉત્પાદન વધે, સરેરાશ સ્થિર ખર્ચમાં વધારો ઘટાડો થતો નથી. માટે સરેરાશ સ્થિર ખર્ચના રેખા ઋણ ઢાળવાળી હોય છે. એટલે આપણે માંગ અને પુરવઠો જે ભણ્યા છીએ ત્યારે માંગની રેખા જે દર્શાવેલી હોય એ આવી રીતે દર્શાવાતી હતી. જુઓ તમને અહીંયા આપેલું છે, તો એવી રીતે એને દર્શાવવામાં આવે છે. હવે સૌ પ્રથમ આપણે એની અનુસૂચિ જોઈશું. એટલે ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40 અને 50 એકમો દર્શાવ્યા છે. કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં 100 સ્થિર ખર્ચ છે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યું છે એમાં 10, 5, 3.3, 2.5 અને 2 રૂપિયા એમ અલગ અલગ રીતે દર્શાવેલા છે. આ જ બાબતોને આપણે શાબ્દિક સ્વરૂપે રજૂ કરવાની હોય તો એને એવી રીતે લખી શકાય કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ વધુ આવે છે. સરેરાશ સ્થિર ખર્ચની રેખા હવે એને દર્શાવીએ તો આકૃતિમાં આવી રીતે દર્શાવી શકાય છે. શાબ્દિક સ્વરૂપે એને રજૂ કરવાનું હોય ત્યારે OX ધરી પર, એટલે કે OX આડી ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવેલ છે. OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયાની અંદર દર્શાવેલો છે. અને ત્યાર પછી 10, 20, 30, 40ના સ્લેબ પ્રમાણે જે કંઈ ખર્ચ હોય એ ખર્ચ તેની અંદર દર્શાવવામાં આવે છે. તો અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ સુધીના ખર્ચની આપણે ચર્ચા કરી, જે તમારે દર્શાવવાનો છે. તેનો અભ્યાસ કરીને વ્યવસ્થિત રીતે સમજીને તેને મોઢે કરવાનું છે.